જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 વિશે મોસ્ટ આઈએમપી MCQ માહિતી એ પણ આપણે ફોટા સાથે જોઈશું, જેથી સરળતાથી તમને યાદ રહી જાય. આ ટોપિક આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ છે તે આપણું ભારત જીત્યું છે. આમાંથી 100% પ્રશ્નો છે તે તમને જોવા મળશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. કયા દેશે વન ડે અંડર-19 પુરુષોનો વર્લ્ડ કપ 2026 ટાઇટલ જીત્યું છે? શું જવાબ આવશે? સાચો જવાબ છે ભારત. તમે અહીં જોઈ શકો, ભારત છે તે ચેમ્પિયન બન્યું છે. તેના વિશે માહિતી જોઈ લઈએ. 6 ફેબ્રુઆરી 2026ના રોજ ભારતે ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડને 100 રનથી હરાવીને રેકોર્ડ છઠ્ઠી વખત, કેટલામી વખત છે? છઠ્ઠી વખત 2000, 2008, 2012, 2018, 2022 અને 2026માં ટ્રોફી જીતી છે. આ છઠ્ઠી વખત છે, ખાસ યાદ રાખજો. કેપ્ટન કોણ હતા? આયુષ મહાત્રે. તેના નેતૃત્વમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 411 રન 9 વિકેટ ગુમાવીને બનાવ્યા હતા, જે અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલના ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર હતો. અત્યાર સુધીમાં ફાઇનલમાં ક્યારેય આટલો મોટો સ્કોર બનેલો નથી. આ સ્લાઇડમાંથી આપણે યાદ રાખવાનું છે કે ફાઇનલ મેચ ક્યારે રમાઈ? 6 ફેબ્રુઆરીના રોજ. ક્યાં રમાઈ? ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબ સ્ટેડિયમમાં. કોના વિરુદ્ધ હતી? તો ઇંગ્લેન્ડ વિરુદ્ધ. કોણ જીત્યું? ભારત જીત્યું. કેટલામી વખત? છઠ્ઠી વખત. હાર્યું કોણ? ઇંગ્લેન્ડ હાર્યું. કેપ્ટન કોણ હતા? તો આયુષ મહાત્રે. અને સ્કોર, સૌથી વધુ ફાઇનલમાં સ્કોર બનેલો હોય તો તે આ અંડર-19 વર્લ્ડ કપ 2026માં બન્યો છે. કેટલો? 411. પ્રશ્ન 2. અંડર-19 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ભારતે કઈ ટીમને હરાવી હતી? સામે કઈ ટીમ હતી? તો જવાબ આવશે ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડને હરાવીને ભારત જીત્યું છે. ભારતે ICC અંડર-19 મેન્સ વર્લ્ડ કપ કેટલી વાર જીત્યો છે? તમને જવાબ આવડતા હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં પણ જવાબ આપી શકો છો. સાચો જવાબ છે 6 વખત જીત્યો છે. અહીં આપણે વાત કરીએ તો ક્યારે ક્યારે જીત્યો અને કેપ્ટન કોણ હતા તે. ભારતીય ટીમે કુલ 6 વખત ICC અંડર-19 વર્લ્ડ કપ જીત્યો છે, જે સૌથી વધુ છે. ભારતના વિજયી વર્ષો અને કેપ્ટન જોઈએ. 2000માં કોણ કેપ્ટન હતું? મોહમ્મદ કૈફ હતા, જ્યારે ભારત અંડર-19 વર્લ્ડ કપ જીત્યું પ્રથમ વખત. 2008માં વિરાટ કોહલી. 2012માં ઉન્મુક્ત ચંદ. 2018માં પૃથ્વી શો. 2022માં યશ ધુલ અને 2026માં હાલ કોણ છે? આયુષ મહાત્રે. આયુષ મહાત્રે કેપ્ટન છે, ખાસ યાદ રાખજો. તો આમાં આપણને એ જાણવા મળ્યું કે સૌથી વધુ વખત ભારત જીત્યું છે, પ્લસ સૌ પ્રથમ ક્યારે જીત્યા? તો 2000થી આની શરૂઆત થાય છે. 2000માં પ્રથમ વખત આપણે જીત્યા અને અત્યાર સુધીમાં ટોટલ 6 વખત જીતી ચૂક્યા છીએ. ICC અંડર-19 મેન્સ વર્લ્ડ કપ 2026 માટે ટુર્નામેન્ટ એમ્બેસેડર કોણ હતા? તો જે ટુર્નામેન્ટ યોજાઈ ICC અંડર-19 મેન્સ વર્લ્ડ કપ, તેના બ્રાન્ડ એમ્બેસેડર અથવા તો ટુર્નામેન્ટ એમ્બેસેડર કોણ હતા? તો જવાબ આવશે ટેટેન્ડા તાઇબુ. ટેટેન્ડા તાઇબુ, આ તમે અહીં ફોટોમાં જોઈ શકો, ભૂતપૂર્વ ક્રિકેટર છે. અંડર-19 મેન્સ વર્લ્ડ કપ 2026 ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ કોને જાહેર કરવામાં આવ્યા હતા? પ્લેયર ઓફ ધ મેચ બન્યા હતા વૈભવ સૂર્યવંશી, જે આપણા ભારતના છે. વૈભવ સૂર્યવંશીએ ઇંગ્લેન્ડ સામેની ફાઇનલમાં માત્ર 80 બોલમાં 175 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. 80 બોલમાં કેટલા બનાવ્યા? 175, જેમાં 15 ચોગ્ગા અને 15 છગ્ગાનો સમાવેશ થાય છે, એટલે કે 15 4 અને 15 6 લગાવવામાં આવી હતી.
આ કોઈપણ અંડર 19 વર્લ્ડ કપ ફાઇનલના ઇતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે. ફાઇનલમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર કેટલો? 175. આઈસીસી અંડર 19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2026 કયો દેશ યોજી રહ્યો છે? એટલે કે આનું આયોજન છે તે કયા દેશમાં થયું હતું? તો અહીં જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી બંને. એટલે કે ઝિમ્બાબ્વે અને નામિબિયા આ બંને દેશમાં છે તે આનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રશ્ન 7. આઈસીસી અંડર 19 મેન્સ વર્લ્ડ કપ 2026ની વિજેતા ભારતીય ટીમનો કેપ્ટન કોણ છે? ભારતીય ટીમનો કેપ્ટન છે આયુષ મહાત્રે. ઓપ્શન બી સાચો જવાબ છે. આ છે આયુષ મહાત્રે, ખાસ યાદ રાખજો. 2026માં અંડર 19 પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપનું કયું સંસ્કરણ યોજાઈ રહ્યું છે? સંસ્કરણ કેટલામું હતું? તો જવાબ આવશે 16મું. 16મું સંસ્કરણ હતું. 16માંથી 6 વખત તો ખાલી ભારત છે તે જીતેલું છે. આઈસીસી અંડર 19 મેન્સ વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં યોજાઈ હતી? મહત્વપૂર્ણ પ્રશ્ન છે. ફાઇનલ મેચનું આયોજન ક્યાં થયું હતું? જવાબ આવશે હરારે સ્પોર્ટ્સ ક્લબ, ઝિમ્બાબ્વે ખાતે. ઓપ્શન સી સાચો જવાબ છે. આઈસીસી અંડર 19 મેન્સ વર્લ્ડ કપ 2026માં કેટલી ટીમોએ ભાગ લીધો હતો? કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો? તો જવાબ આવશે 16 ટીમોએ ભાગ લીધો હતો. જો સંસ્કરણ પૂછે તો કેટલામું? 16મું. કેટલી ટીમોએ ભાગ લીધો હતો? 16. તો બંને એ રીતે તમે યાદ રાખી શકો. અહીં 16 ટીમ આપેલી છે. એ સિવાય આપણે વિગતવાર નામ પણ જોઈ લઈએ. 16 ટીમ કઈ કઈ છે? ઝિમ્બાબ્વે, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ, સ્કોટલેન્ડ, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, તાંઝાનિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, ભારત, આયર્લેન્ડ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને જાપાન. તો આ ટોટલ કેટલી ટીમ છે? 16 ટીમ છે. ફાઇનલ કોની કોની વચ્ચે રમાણું? તો ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ફાઇનલ છે તે યોજાયું હતું. આઈસીસી અંડર 19 મેન્સ વર્લ્ડ કપ 2026માં કઈ ટીમે ડેબ્યુ કર્યું હતું? તો તાંઝાનિયાની જે આ ટીમ છે તેણે ડેબ્યુ છે તે કર્યું હતું. 2020 પછી પહેલીવાર 2026ના આઈસીસી અંડર 19 મેન્સ વર્લ્ડ કપમાં કઈ ટીમે ભાગ લીધો હતો? પહેલી વખત ભાગ લીધો હોય તેવી ટીમ છે જાપાન. તમે અહીં જાપાનની ટીમ જોઈ શકો. 2026નો આઈસીસી અંડર 19 મેન્સ વર્લ્ડ કપ ક્યારે યોજાયો હતો? તો જવાબ આવશે 15 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી 2026 સુધી આનું આયોજન થયું હતું. 2026ના અંડર 19 મેન્સ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ બન્યું હતું? આખી ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન છે તે કોણે બનાવ્યા? તો બેન મેયર્સ બનાવ્યા હતા. બેન મેયર્સ નામ યાદ રાખજો. કેટલા બનાવ્યા? 444. બીજા નંબરે વૈભવ સૂર્યવંશી છે, જેણે 439 રન બનાવ્યા છે. ફક્ત 5 રન બેન મેયર્સના વધારે છે. અને ત્રીજા નંબરે છે તે ફૈઝલ રહ્યા છે. આગળ જોઈએ. ઇંગ્લેન્ડનો બેન મેયર્સ 2026ના અંડર 19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. તેણે ટુર્નામેન્ટની 7 મેચમાં 444 રન બનાવ્યા હતા. ભારતનો વૈભવ સૂર્યવંશી 439 રન સાથે આ યાદીમાં બીજા ક્રમે છે. વૈભવે ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ સામેની પોતાની ઐતિહાસિક 175 રનની ઇનિંગ છે તે રમી હતી. પ્રશ્ન 15. 2026ના અંડર 19 મેન્સ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ છે? સૌથી વધુ વિકેટ લેનાર બોલર જવાબ આવશે મેની લમ્સડેન, જે ઇંગ્લેન્ડના ખેલાડી છે. આ છે મેની લમ્સડેન, જેણે 16 વિકેટ લીધેલી છે.
કયા ખેલાડીએ અંડર-19 મેન્સ વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં 175 રન બનાવીને કોઈપણ અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ બનાવ્યો છે? તો એ છે વૈભવ સૂર્યવંશી, ઓપ્શન બી. અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપના ઇતિહાસમાં કઈ ટીમે ફાઇનલ મેચમાં અત્યાર સુધીના સૌથી વધુ સ્કોર 411નો નવો રેકોર્ડ બનાવ્યો છે? સૌથી વધુ સ્કોર ફાઇનલમાં બનાવ્યો છે ભારતે. કોની વિરુદ્ધમાં? ઇંગ્લેન્ડની વિરુદ્ધમાં 2026માં. અંડર-19 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ ક્યાં રમાઈ હતી? તો તે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ હતી, ઝિમ્બાબ્વેમાં. અંડર-19 મેન્સ વર્લ્ડ કપ 2026 માટે કેટલી મેચો સુનિશ્ચિત કરવામાં આવી હતી? ટોટલ કેટલી મેચ રમવામાં આવી? તો જવાબ આવશે 41. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ ICCના વર્તમાન પ્રમુખ કોણ છે? વર્તમાન અધ્યક્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના, તો એ જય શાહ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે ICCની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? ICCની સ્થાપના છે તે 1909માં થઈ હતી. ICC વિશે જોઈએ તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ તેનું નામ છે. સ્થાપના 15 જૂન 1909માં થઈ હતી. મુખ્ય મથક દુબઈ, સંયુક્ત આરબ અમીરાતમાં આવેલું છે. CEO કોણ છે? તો સંજોગ ગુપ્તા છે, ખાસ યાદ રાખજો. સભ્યપદ 108 સભ્ય રાષ્ટ્રો તેના સભ્ય છે. જૂનું નામ શું હતું ICCનું? તો શાહી ક્રિકેટ પરિષદ હતું. 1965માં તેનું નામ બદલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ રાખવામાં આવ્યું અને 1989માં તેનું નામ બદલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે ICC છે તે કરવામાં આવ્યું છે. 15માં ICC અંડર-19 વર્લ્ડ કપ 2024નો વન ડે ટાઇટલ કોણે જીત્યો હતો? એટલે કે જે છેલ્લો વર્લ્ડ કપ હતો આની પહેલાનો, તે કોણે જીત્યો 2024માં? તો તે ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો. તમે અહીં ફોટોમાં જોઈ શકો. અંડર-19 વર્લ્ડ કપ 2024 ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા. તેના વિશે વાત કરીએ તો 19 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી 2024 દરમિયાન દક્ષિણ આફ્રિકામાં યોજાયો હતો. વિજેતા ઓસ્ટ્રેલિયા રહ્યું, રનરઅપ ભારત રહ્યું. આવૃત્તિ કેટલામી હતી? એ 15મી હતી, અત્યારે 16મી છે. ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન વિવગેન હતા. ભારતીય ટીમના કેપ્ટન ઉદય સહારન હતા. નોંધ: ઓસ્ટ્રેલિયાએ ચોથી વખત ICC અંડર-19 ટાઇટલ જીત્યું હતું. ઓસ્ટ્રેલિયાએ 1998, 2002 અને 2010માં અને 2024માં ટોટલ 4 વખત ટાઇટલ જીત્યું છે. આપણે આ મેળવીને કેટલી વખત થાય છે? 6 વખત, જે સૌથી વધુ છે. અંડર-19 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ભારતનો કુલ સ્કોર કેટલો હતો? ફાઇનલમાં ભારતે 9 વિકેટ ગુમાવીને 411 રન છે તે બનાવ્યા હતા. તેની સામે ઇંગ્લેન્ડ ફક્ત 311 રન બનાવી શક્યું હતું. તેની 10 વિકેટ પડી ગઈ હતી. ટોટલ 100 રનથી આપણે આ મેચ છે તે જીતી ગયા હતા ફાઇનલ. અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2026માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કોને જાહેર કરવામાં આવ્યા હતા? પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જવાબ આવશે વૈભવ સૂર્યવંશી. ખાસ યાદ રાખજો, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ. ટુર્નામેન્ટમાં સૌથી વધુ સિક્સ એટલે કે 30 સિક્સ ફટકારનાર બેટ્સમેન કોણ છે? સૌથી વધારે સિક્સ છે તે વૈભવ સૂર્યવંશીએ લગાવ્યા છે. ટોટલ 30 સિક્સ લગાવ્યા છે. તેમાંથી ફાઇનલમાં કેટલા લગાવેલા છે? 15 તો ખાલી એક જ મેચમાં ફાઇનલમાં તેઓએ સિક્સ લગાવી દીધા છે. અંડર-19 વર્લ્ડ કપ 2026ના સત્તાવાર સ્પોન્સર કોણ હતા? સત્તાવાર સ્પોન્સર છે તે DP વર્લ્ડ હતા. તમે અહીં ફોટોમાં જોઈ શકો, DP વર્લ્ડ. અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ કેટલી વાર યોજાય છે એટલે કે ક્યારે યોજાય છે? તો જવાબ આવશે દર 2 વર્ષે તેનું આયોજન થાય છે. કેટલું? દર 2 વર્ષે. જે મુખ્ય વર્લ્ડ કપ હોય છે તે દર 4 વર્ષે યોજાતો હોય છે અને અંડર-19 જે વર્લ્ડ કપ છે તે દર 2 વર્ષે. તો બંને યાદ રાખજો. પ્રથમ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ કયા વર્ષે યોજાયો હતો?
તો પ્રથમ વખત છે તે 1988માં યોજાયો હતો. ઓપ્શન બી સાચો જવાબ છે. 1988માં પ્રથમ આવૃત્તિ પછી બીજા અંડર-19 વર્લ્ડ કપ કેટલા વર્ષના અંતરાલ પછી 1998માં યોજાયો હતો? તો ટોટલ 10 વર્ષ પછી યોજાયો હતો. પ્રથમ છે તે 1988માં યોજાઈ ગયો અને પછી બીજો છે તે 1998માં. પ્રથમ અને બીજા વર્લ્ડ કપ વચ્ચે 10 વર્ષનો ગેપ હતો. ત્યાર પછી દર 2 વર્ષે છે તે આનું આયોજન થાય છે. એ કન્ટિન્યુ છે, બ્રેક થયું નથી. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં 2 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમે વિડીયો જોયો પરંતુ તમને યાદ કેટલું છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1, કયા દેશે વન ડે અંડર-19 પુરુષોનો વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીત્યું છે? અને પ્રશ્ન નંબર 2, આઈસીસી અંડર-19 મેન્સ વર્લ્ડ કપ 2026ની વિજેતા ભારતીય ટીમનો કેપ્ટન કોણ છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.